લોકસભા ઇલેક્શનની આપણી યાત્રા ચાલુ છે। આ યાત્રામાં બનાસકાંઠાના દિયોદર તાલુકામાં આવેલું સોની ગામ, જે સોની ગામમાં અત્યારે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે, અહીંયા આવવાના છે। અહીંયા કોંગ્રેસના જે છે એ કાર્યકર્તાઓ ભેગા થયા છે, ઉમેદવાર બધા લોકો ભેગા થયા છે। આપણે અલગ લોકોને પૂછીએ કે શું છે, શું માહોલ છે। દાદા હજુ શું નામ તમારું? મારું નામ રમેશ। રમેશભાઈ, કોંગ્રેસમાંથી છો તમે? હા કોંગ્રેસમાંથી છો તમે? હા, કોંગ્રેસમાં। શું કરો છો અત્યારે? ખેતી કરે છે, ખેત મજૂરી। હવે શું લાગે છે તમને, આ ગેનીબેન જે છે છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય રહ્યા છે અને હવે સાંસદની જે ચૂંટણી લડી રહ્યા છે, લોકોનો કેવો સામે રિસ્પોન્સ છે? હા, ગેનીબેન પ્રત્યે અત્યારે ચર્ચા સારી ચાલી રહી છે એવું લાગે છે। લોકો ગેનીબેનને પસંદ કરી રહ્યા છે? હા હા। તમારો શું આમ કે ગેનીબેન માટે તમારે શું માંગો શું છે, કે શું જિલ્લામાં શું બદલાવ જોઈએ? જિલ્લામાં તો જે સારો વિકાસ કરે ને સારું કામ કરે એ રહી જોઈએ। એ વિકાસ તો ભાજપ બી કરી રહ્યું છે। જે નવા ચૂંટાઈને આવે નવો સારો વિકાસ કરે એવો વ્યક્તિ જોઈએ મારે। એક ભલે ભાજપે કોંગ્રેસ ગમે તેવું? હા। અચ્છા દાદા, દાદા તમારું શું નામ છે? મારું નામ ગોરજીભાઈ। મોરજીભાઈ શું કરો? આ ખેત મજૂરી કરે। તો હવે એક તો મને ઘણા લોકો એવું ફરતો એટલે મને એવું કીધું કે ભાજપની સરકાર આવી તો તમારે ત્યાં કેનાલ નર્મદાના પાણી આવ્યા છે, તો ભાઈ તમે ગેનીબેનને કેમ પસંદ કરો છો, એનું કારણ શું છે? ભાજપની સરકાર પાણી લાવે તો એ બરાબર, કોંગ્રેસની લાવે તો એ બરાબર છે। કોંગ્રેસ સરકારનું પાણી બધું ઢગલું કાઢી લીધું, આ બધું કોઈ ઉડાવી લીધું, જબરું કર્યું। હા, હું ના દે સડે રોટલે આવી ગયું। અચ્છા, કોંગ્રેસથી સંધ એટલે તમે એવું કહો કોઈ તમારે પેલું હા લેવાનું નથી। હા, અમે હાલત હોય ને માને લોકો બોલો સાહેબ। તો તમારે ગેનીબેન જોડે શું માંગ છે? અમારે ગેરીબુન અમારી છે, બાપડી પક્ષની છે, રેડી છે। શું ગેરીબુન શું લબરી છે?